જો કે આજ રોજ બોટાદના આશાબેનની દીકરી કિંજલનો આજે ફોન આવ્યો હતો, જે બોટાદના આશાબેનનો એક વિડીયો અપલોડ કર્યો હતો, જે ચુડેલમાના ભૂઈ છે, અને સામે શૈલેષભાઈ કાળકા માવતર જેની ચેનલ છે, અને એના પણ અત્યારે વિડીયો અપલોડ ઘણા હાલે છે. હવે દેવના નામે જે કઈ આજે હાલી રહ્યા છે ને, આ માતાજીના માંડવાન જે ડાકલા વાગે છે, આ અમે જે વગાડી લવરિયા ડાકલા છે, જે આ લવ કરીને એના માટે અમે હવે આ લવરિયા ડાકલા, કે ઓલા તો બધા માતાજીના ઘણા સાંભળ્યા છે, પણ હવે અમે તમને નવા કોસ્ટેકની અંદર રોજે રોજ વિડીયો બતાવતા રહી છીએ. અને ચાહક મિત્રો છો, જેમ બને એમ શેર કરજો, જેથી કરીને આવા ભુવા ભરાડા જે દીકરીને ફસાવતા હોય, પ્રેમ કરતા હોય, ઠીક છે, પ્રેમ તો બધાને હોય ને, પ્રેમ કરતા જ હોય, કેમ કે જીત ચમन में न हो माली हो चमन किस काम का, જે સસુરાલ में હોય સાલી हो ससुराल किस काम का. એટલે जिसको આ જે પ્રેમ કરવાના જે માણસના ઓલા હોય, ઈ આ નવા કોસ્ટેક ની અંદર જે માતાજીના નામે જે પ્રેમ કરે છે, દાણા જોવાના નામે પ્રેમ કરે છે, મોટા વાળ વધારીને જે પ્રેમ કરે છે, અરે પ્રેમ તો કિસી કો ભી હોતા હે ભાઈ, પણ પ્રેમ માતાજીના નામે કરો માં, ધર્મના નામે પ્રેમ કરો માં. પ્રેમ તો હોય, આખી જગત કરે છે. જો પ્રેમ ન કરે તો આ બાપુ સારા સંસાર, એ આખું સંસાર ફેરવું. સ્ત્રી વગરની આ જિંદગી નથી. એટલે નારીનો નીદો નહીં, નારી નરની ખાણ, નારી થકી નરની પીછે. ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણની જોડ ઈ પણ નારીમાંથી જ થાય છે. ને આ જે ધૂણતા જે નારીઓ છોકરા જણે છે ને, આ વાત એની હાલે સાહેબ, કેમ કે મહાપુરુષોને જે જન્મ લીધો ઈ સ્ત્રીમાં. તમે વિચાર કરો કે અભિમન્યુને મારવામાં કુંતાને 6 મહિના જેના કોઠામાં પડીને બહાર નીકળ્યો હોય, ઈ કૃષ્ણને કપટ કરવો પડ્યું હતું. પણ અટાણે જે આ કઈ માતાજીના નામે જે ડિંડક કરી રહ્યા છે ને, એના માટે થઈને આ તમને આ એક ડાકલાના ઢાળમાં સમજાવી રહી છે. સાંભળો કેવું થાય. સાંભળે મારી એ પવનના રાગની દેવી, ભાઈ મારા શૈલેષ ભુવાના કાંડો મેલી. હે મારી આ મારો તારો શૈલેષ ભુવો જો તલવારી લેતો આજ તો એ વિડિયા પણ રજૂ કરવાના છે. અને આશાબેન ચુડેલમાની ભૂઈ, હવે જ્યાં ચુડેલમાં તમારા પૈણમાં આવતી તમારી છોકરીઓ ભાગી જાય, તમને ખબર રહેતી નથી. અને ધૂણવા ટાણે કોઈના બાપનો તમારા આ જો કાયદા ખબર રહેતી હોય તો તમારી છોકરી ફોનમાં વાતો કરતી હોય, સાંભળો તમારા નાટક. સાંભળે મારી રાજા પટેલના મારી તારા ભુવા જેની આવા જેની કબડું કરે, એ મારી જતી સોળીને લઈને વયા જાય, એ એની રામુ ક્યાં લઈ જાય. એ મારા જીવનની મારી નીકળા છે મેળાવવાની ગુજરી. આની જેમ ફલક કરે ને, એ ભુવા મને હુંકારા નાખવા, પણ એમાં ફલક કેવી કરે અને માતાજીના કેવા ગુણગાન હોય, કેવા ધંધા કરે છે. પણ મારા જીવનની એ ભાઈ મારો ગધેડાનો વિહામો એ ક્યાં વહી ભાઈ મારી નમુડિયા મારાની મૂડિયું એ કાળકા મારી ગધેડાનો જગેકો મતી છે. હિરિયાની ભાલે કેવી એ તું બોલી હિરિયા તું બોલી
બનાવી છે. એટલે બધા મારા સ્વયંસેવક મિત્રો, આ બધા અમારી કલા હોય છે. આ એક જે માણસને બતાવવા માટે થઈને કે ભાઈ આ બધી કલા છે. રાવણ દેવ એટલે અમે જો દેવ હોય તો બાપા અમારા ઘરે અમારા બબાટી બોલતી હોય એ બધી વસ્તુ તમારી એક લોલમ લોલ છે. ભૂત ભુવાને ડાકલા તણે લોલમ લોલ ઈ તો વેમી હોય ને વળગે. આ એક અમારી કલા છે સાહેબ. અમે એટલી જાતની કલા જાણી સાહેબ. હું હાથ જાતની તો ભાષા બોલું છું. એટલે એ બધી માણસની પ્રેક્ટિકલ કલા હોય છે. આમાંથી કોઈ વિવાદિત માણસો આની રીલું બનાવે તો પણ તમે યાદ રાખજો કે આ માણસો આવું કરશે. અને કાલે પણ એક ભુવાનો પર્દાફાશ કરવાનો છે. ઈ કોટડા સાંગાણી તાલુકાનો ભુવો છે. એને કાલે રજૂ કરવાના છે. તમે જો કેવા ભુવા કેવા કેવા નાટક કરે છે અને કેવી કેવી પ્રેમ લીલા કરે છે એ આગલા ઓડિયોની અંદર અમે રિલીઝ કરવાના છીએ. તો આજે આ કાળકામાના ભુવાને શૈલેષ ભુવા જે ભાવનગરના છે, કાળકા માવતર અને કિંજલબેનને ફોન કર્યો હતો. એ કે શૈલેષ ભુવા હાચા છે. હવે જોવા કેવી દંત કથા છે. છોકરી ભણેલ નથી. એટલે જો ભણેલ હોય ને તો સાહેબ એનામાં જ્ઞાન હોય. આ છોકરી ભણેલી નથી. અને આ બે ભુવા આ માતાજીના જે આખું ઝુંડ હતું ને એમાં જ સિનાળવા નીકળ્યા. એ વિચાર કરી લ્યો. અહીંયા સુડેલમાંની ભૂઈ હતી, એની છોકરીએ સિનાળવું કર્યું એને ખબર ન રહી. ઓલો ભુવોએ કરતા કરતા છોકરી ઉપાડી લીધી એને ખબર ન રહી. એટલે આ સિનાળવાનું કારખાનું છે. પ્રેમ કરો એ સંવિધાન થકી છે, કાયદા થકી છે, કોઈ દેવી દેવસ્થાન થકી નથી. એટલે ધર્મના નામે જે કાંઈ પ્રેમ લીલા કરો છો એ તમારા ખુલ્લા પાડવામાં આવે છે આજ રોજ. હવે વિડીયો સાંભળો કિંજલબેનનો શું કરે છે. એમાં શૈલેષ ભુવા પણ શું કે છે, છોકરી કેવા નાટક કરે છે, એની માં શું કે છે. એક એક શબ્દ ઉપર તમે ધ્યાન આપજો જેથી કરીને તમને આવા નવા નવા ઓડિયો અમારી યુટ્યુબ ચેનલમાંથી તમને રજૂ કરતા રહેશું. અને અમારા દીકરાને પણ યુટ્યુબ ચેનલમાં દાસી જીવન લાગો છો પ્યારા અંકિતભાઈ રાઠોડ એની યુટ્યુબ ચેનલ ઉપર આજે રિલીઝ થયું છે. જેમને પણ અંકિત રાઠોડ મારો દીકરો છે પણ સુપરસ્ટાર ગાયક કલાકાર છે. ભજન, સંતવાણી, લોકગીત, લવ સોંગ એ એમની ચેનલમાં અંકિત રાઠોડ ઓફિશિયલ ચેનલ ઉપર જેમને નિહાળતા રહેજો. જે મારો દીકરો છે એટલે બાપ કરતા દીકરો હવાયો છે. બાપ શેર તો દીકરો સવા શેર. આ યુટ્યુબ બે બાપ દીકરાની ચેનલ ઉપર જોતા રહેજો. ભજન, સંતવાણી મારા દીકરામાં આવશે અને આ બધા બાપા મારી ભવાડા બધે મારી ચેનલમાં આવશે. સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો, શેર કરતા ભૂલતા નહીં. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો હાલો. હા મનસુખભાઈ, હા કિંજલ બોલું છું. તમે ઓલો વિડીયો વાયરલ કર્યો છે ને મારો? હા કિંજલબેન બોલો બોલો. હા એ હું કિંજલ બોલું છું. તમે કેમ એવો ખોટો વિડીયો વાયરલ કર્યો છે? પેલા મારી વાત સાંભળ. હું એમ સીધું તું તારી રીતે વાત કરતો હું કરું. પેલા મને સાંભળી લે તો ખરા ભાઈ. હા બોલો. હવે મારું એમ કહેવાનું તો કિંજલબેન તું ભણેલ છો કે નથી? હા હું ભણેલી છું. કેટલું ભણેલ છો? 8. 8. ઠીક. હવે એમાં એવું છે કે તારી મમ્મીએ ફોન કર્યો હતો કે આજે તારા ઘરવાળાનું નામ શું છે? શૈલેષ. શૈલેષ. હા એટલે તું તો કે બહુ સમજદાર છે મારી દીકરી. નહીં તો તને જો કે તે રેકોર્ડિંગ સાંભળ્યું છે. હા હા મેં બધું સાંભળ્યું. હા કે મારી દીકરી બહુ બુદ્ધિશાળી છે, મારી દીકરી આવું કરે એમ નહોતી, આવું બધું હતું. એટલે અમારે તો એક છે કે આજે આ જગ્યાએ તું જ જેદી માં બનીશ, એ જગ્યાએ તું જ જેદી માં બનીશ તો તને પણ બેટા એ વેદનાની, કેમ કે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે મોટપની મજા મને આજ કડવી લાગે કાગડા. કેમ કે ઈ છે ને મોટપની મજા કદાચ હોય. આપણે એક યુવાન છો, પ્રેમ હોય, કરતા હોય, એનાથી આપણો કોઈ મતલબ નથી. અમારો મતલબ તો બેન એનાથી હતો કે આ ભૂવો હતો. જે પ્રેમ બધાને કરતા હોય, પ્રેમ અમે લવ સોંગ ગાઈ છીએ, પ્રેમના ગીતો ગાઈ છીએ, એના કોઈ મતલબ નથી. હાલો. પણ આ વાત જ ખોટી છે હાવ. તમે જે મારી મમ્મીએ કીધું ને બધી વાત જ હાવ ખોટી છે. મારી મમ્મીએ તો ખુદ મને કરાવરાયું છે એની હારે. તમે સમજો છો? મારી વાત સાંભળ. જો હું તને મને સમજી લેતો, જો ઈ અત્યારે તને કદાચ જો તું બોલી ને તો નહીં મને કોઈ શીખવાડતું નથી, મને કોઈ કહેતું નથી. મારી વાત સાંભળો. એની ઇજ્જત મારી ઇજ્જત છે એટલે ઈ તમે ઇજ્જત આપો. તમે ખોટી વાત કરો, સાચી વાત કરો તમ તારે. હું કેમ ના પાડું છું તમને? થોડુંક બેટા મારી વાત સાંભળ. પણ હું થોડુંક તને પૂછું છું ને. મેં તને એવું કીધું કે હું તને જવાબ નથી દેતો, હું તને પૂછું છું ને. પણ હું હા બોલો તમે પેલા તમારું સાંભળી લો. સાંભળી નહીં, હું તને પૂછું એટલી વાત કર. આ તમારા ના ભુવાને હાલ હું કહું છું જે હોય તે, એમાં મારે પડવું નથી. આ ભુવો તમારા ઘરે પગલા પાડવા આવ્યો તો કે નતો આવ્યો? પણ પેલા અમે ન્યા ગયા હતા. એમ નહીં, 2-3 વખત તો અમે ન્યા ગયા. તમે અમારા ઘરે વાત કરો ન્યા તમે છે ને. હું એમ કહું છું તમારા ઘરે પગલા પડે. ભલે હું ના નથી પાડતો બેટા, પ્રેમ છે એમાં હું નથી ના પાડતો. સાંભળો પેલા, તમે સમજો પેલા.
પેલા હું એની અમે 2-3 વખત ગયા કે અમારે ઘરમાં આમ તકલીફ છે ને તો તમે આવો, પછી એ આવ્યા. હાલો ઈ થઈ ગયો. સાંભળીએ કે તમે ન્યા ગયા, પછી હા. તમે ન્યા ગયા તા તો દાણા છોડાવ્યા તો શું કર્યું? દાણા નથી જોતા. તો તમે ન્યા ગયા પછી ત્યારે તમે શું વિધિ કરી હતી? વિધિ કાંઈ નહીં, કાંઈ વિધિ જ નથી કરી. તો તમે ન્યા ગયા તા તો શું લેવા ગયા તા? ખાલી કે માતાજીને કયો એમ કે અમારું સારું થાય એમ. માતા ક્યાં માતાજીને? હે સોડદરા મંદિર છે, છોડ એટલે ક્યાં માતાજી પાસે ધા નાખી એમ પૂછું? ચાવનમાં ને કાડકિયામાં. એટલે પછી તમે બધી ધા નાખી? અને છે ને હું તમને મનસુખભાઈ કહું, ઈ છે ને દાણામાં માનતા નથી ને દાણા બધી જિંદગી મેં કિંજલ જોયા. છે ને મને તું આડી વાતો કરીશ તો હું થાકી જવાનો, કેમ કે બેટા મારી વાતને થોડી સમજી લે. હા બોલો. હું એમ કઉ છું કે ઈ પછી તમે ન્યા ગયા તા, હાલો સાંભળી લ્યો. પછી તમે ન્યા પૈગે લાગ્યા ને ધા નાખી, પછી ધા ની અંદર તમારે શેના માટેનો પ્રોબ્લેમ હતો ને તમે ધા નાખવા ગયા તા એમ પૂછું છું. તમે હાલો 3 વાર ગયા પણ શેના માટે ગયા તા એમ? એ મને એક દન કરતો હતો ને, હા એટલે ઈ અમારે એને છુટકારો લેવો તો એ ઘરથી, ના એટલે અમને હેરાન કરતો હતો ને, એટલે આની પાસે ગયા કે અમને હેરાન બહુ કરે છે આવી રીતે કરો. અને એને મારી હાટુ થઈને એને ઝઘડો વધ કર્યો એ દરબાર સાથે. કોને કર્યો? આ શૈલેષે. શૈલેષ. એટલે પછી ઈ તો પછી શૈલેષ ને ઝઘડો કર્યો તો ઈ તને કઈક વાત કરી હોય તો ઝઘડો કર્યો ન કરે? એને કીધું કોને કે ઈ ઝઘડો કરે? અમે કીધું તારી મમ્મીએ અમને કીધું? હેરાન કરે છે એમ. પણ ઈ તારી મમ્મીએ કીધું તું કે તે કીધું તું? મારી મમ્મીએ ખુદ કીધું તું. કેને કીધું તું? શૈલેષ ને? હા શૈલેષ ને. એવું રેકોર્ડિંગ છે તારી પાસે તારી મમ્મીએ કીધું હોય એવું? હું તમને કોલ ડિટેલ કઢાઈ દઉં મારી મમ્મી શું બોલી છે ને મારી મમ્મીએ ખુદ બેટા કીધું. કિંજલ મારે સાંભળ કે એમ છે ને, આજે જો તારી મમ્મી એ ભુવા જ છે ને? હા ઈ ભૂય જ છે. ઈ ક્યાં માતાજીની ભૂઈ છે? ઈ ચુડેલમાંની. તો ચુડેલમાંની ભૂઈ છે તો ચુડેલમાં એના પૈણમાં આવે ઈ સાચું ન બોલે? ના નહીં ખોટું બોલે છે. હું કહું છું ને મારી હિસાબે ઈ ખોટું બોલે છે. તારી માને ભૂલી જા, હું તારી માને ભૂલી જા. પણ તારી માના પૈણમાં ચુડેલમાં આવે છે, ચુડેલ તો સાચું બોલે કે ન બોલે? ના ઈ સાચું બોલે પણ ઈ ખોટું બોલી છે. કોણ? મારી મમ્મી. તારી આ વાત મમ્મી? સાવ ખોટી તારી છે. મમ્મી ખોટું બોલે પણ માતાજી ખોટું બોલે? તો માતાજીએ તમને ખુદ આવીને કીધું? તારી માં ધૂણતા ફોન નથી કર્યો કિંજલ. ઈને તો કીધું. હા, તો હું તમને ઈ જ કહેવા માંગુ છું. હા પણ એટલે તો ઈ તારા મમ્મી નું નામ શું કીધું છે એનું ભૂલાઈ ગયું મને. આશાબેન. આશાબેન. હા એટલે ઈ આશાબેને ફોન કર્યો ને, પણ ઈ તો આશાબેને ફોન કર્યો. ચુડેલમાં એ ફોન કર્યો હોય તો ઈ નો થઈ જાય. અને જો માતાજી હોય તો તારી માને જ ન રાતે આવીને સપના કહી જાય મારી કિંજલ રાતે વહી જવાની છે, કાલ વહી જવાની છે. પેલા તમે મારી માની હિસ્ટ્રી જાણો કે હું છે હું નહીં. મારી વાત સાંભળ. હિસ્ટ્રી જાણો પછી બધાની વાત લઈને આમનો વિડિયો વાયરલ ન કરી દેવાય, કોઈને બદનામ ન કરાય આવી રીતે. કિંજલ મારી વાત સાંભળ. અમે વિડિયો જે વાયરલ કર્યો ને ઈ ભુવાનો છે. ઈ તમારે ખોટો વાયરલ કર્યો છે, સાચો કરો. હું તમને એમ કહું છું લગન કર્યા. સાંભળ કિંજલ, હું તને એટલે તો પૂછું છું કે તમારા ઘરે હાલ પાછા આપણે ઈના ટોન માં આવી જાય. હાલી વાત કાપીને આપણે વાત ડોંઢાવી નથી. તારા મમ્મીના ઘરે તું કુંવારી હતી. હા. તમારા ઘરે આ જે ભાઈ તારો હસબન્ડ જે છે ભુવો કાળકા માવતર, હા. હાલો કાળકા માવતર તમારા ઘરે પગલા પડવા આવ્યો. હવે કઈ તારીખે પગલા પડવા આવ્યા હતા? ઈ તારીખ થોડી યાદ હોય. હાલો તારીખ ની અંદાજે વરદી કેડે ક્યારે આવ્યા હતા? નહીં વરદી નહીં, 7-8 મહિના થયા છે. 7-8 મહિના થયા. પછી તમારા ઘરે પગલા પાડવા આવ્યા ત્યારે તમારે ભુવારે વાતચીત તારે થતી હતી? નહીં. પછી આ તારી વાતચીત જે ચાલુ થઈ ઇન્સ્ટા માંથી થઈ ફેસબુક માંથી? નહીં. તો આખી વાત સમજ. જો તારે નંબર દીધો હોય ઈ અત્યારે જો કિંજલ એક હું તને કહી દઉં કે એક જો સ્ત્રી જાતિ છે અને બેટા એક માં જેવું જાળવાને જો તું પોતે એવી વાત કરે ને તો અમે એમાં સક્ષમ નથી. કેમ કે કોઈની માં કોઈની માતા. હું તમને ખુદ કહું છું ને મારી શું કરે છે મને ખબર છે. તમે મારા મમ્મી નું હું તમને સબૂત દઉં બધું કે મારા મમ્મી રેકોર્ડિંગ જો હું એમ કહું તારે જેટલું બોય ને એટલું તારી પાસે. હા મારી વાત સાંભળો. મારા પપ્પા છે ને સતાય પપ્પા ભાઈ જો બેટા માફ કર, મારી વાત સાંભળ, માફ કર. હું તને પ્લીઝ મારી એક છે કે કોઈ પણ ઉધડી વાત કરવાની. જો આજે તને મોટી કરી તું કેટલા વર્ષની થઈ? વાત સાચી છે બધી પણ ઈ ખોટું બોલ્યા છે તમે. હાલો ખોટું બોલ્યા. હવે ઈ તો જો મારી સામે આજે તું પ્રેમ તો બધા થાય. મારી વાત સાંભળો. હાલો હા કેમ અવાજ કપાઈ જાય? આ અવાજ આ ટાવર ઓછો આવશે ને એટલે. હાલો. હા
તે છે ને ઈ મારી મમ્મી એમ કહેતી હતી કે આ આવા ધંધા કર ને આવા ધંધા કર, એટલે મારે કઈ ધંધા કરવા નહોતા, બરોબર, એટલે મારે ઘર બાંધીને બેસી જવું હતું. અને આની આ શૈલેષ રહ્યો ને, શૈલેષ, હા એની પાસે હું કેટલી 8 વખત ગઈ. કેટલી વખત? 8 વખત મારી મમ્મીની હિસાબે મને પાછી મોકલી. હું 8 વખત એની વગર હું નથી રહેતી ને. એને તો મને 10 વખત કીધું તારી હું મમ્મી તને પ્રેમ કરે. તને પૂછું છું, હું તને એટલે જ તને કહું છું કે તું મેલા, હું તને જે પૂછું છું ને એટલે જ તને આખી હિસ્ટ્રી એના માટે પૂછું છું કે આપણે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હું એમ કહું છું કે તમારા ઘરે પગલા પાડ્યા, ત્યાર પછી તારે આ જે તારા પાછું ઘડવાનું નામ ભૂલાઈ જાય મને ભાઈ, આપણે હું ધર્મેશ શું નામ, શૈલેષ અરે તારે પછી જે ચર્ચાઓ થઈ ઈ ઇન્સ્ટા માંથી થઈ, ફેસબુક માંથી થઈ, તારે પછી ડાયરેક્ટ ફોન થી નથી. આ પાલે ફોનમાં બે વાતો કરતા હતા. હવે તારે આ જે ભુવા અરે પ્રેમ થયો એ કેવી રીતે થયો એમ તને મેં પૂછ્યું કે ભાઈ હાલો ઈ જે હોય તે ઈ પ્રેમ થવાનું કેવી રીતે થયો? ઈ મને કીધું કે એમ તારી મમ્મીને છોડ્યા પછી પ્રેમ છે ને પ્રેમ ને માને નથી, તું એમ કે એનો મતલબ ઈ થઈ ગયો કે આની હારે વાત કર, હું વાત કરી. હાલો વાત કરી. હાલો તારી માએ સાંભળ તારી માએ કીધું તો અટણ તારી માં રોય છે, તો હવે તારી માએ કીધું ને તમે એમ કહેતા હતા ને એમાં રેકોર્ડિંગ માં એમ કીધું છે ને કે એ હાવ ખોટી વાત છે, બરોબર? તમે કયો ને એને એના સબૂત નાખો, એને પૈસા નાખ્યા છે ને ઈ સબૂત મારી પાસે પડ્યા છે, સ્ક્રીનશોટ તમને નાખું બધું. હા નાખ ખાલી, બરોબર, બધા સ્ક્રીનશોટ નાખો. અને મારી વાત સાંભળ, જો હવે ઈ છે ને અત્યારે તું પ્રેમમાં છો, તું એટલે અટણ તું બધાયનું બોલી, એમાં અમે તને સહકાર નો આપીએ, કેમ કે આક્ષેપ છે ને ઈ કોઈ પણ નો. તો પછી તારી માને તું 20 વર્ષની થઈ તો તેદી કેમ નો કીધું? અટણ ગયા પછી તું બધું બોલસ. પણ ઈ અત્યારે તું મારી વાત સાંભળ, એના ખરી ગયા પછી તને અટણ આ ખબર પડી, તો તું 20-22 વર્ષની થઈ તો ત્યાં લગ્ન તને કેમ તે કોઈ કીધું નહીં? તો તેદી કેમ કોઈ વાત ન કરી મારી મમ્મી? આખી જિંદગી મારે આ દાલતું હતું, આમાંથી મારે નીકળવું હતું ને એટલે તું આની પાસે વહી આવી છું. આમથી નથી આવી, મને કઈ શોખ નથી થયો, કોઈને માં મીકવાનો શોખ નો થાય એટલે વહી આવી છું. જો હવે ઈ હું તને કિંજલ કહું કે અત્યારે જે કાંઈ જે તું વાત કરસ ઈ તો બધીની માયું હરખી ન હોય, એને મારું હોત ને તો આવું ન કરે, ખોટી વાત ન કરે, સાચી વાત કરી હોત ને તો મને ગમે. હા પણ ઈ તને એવું કરાવ્યું હોય તેવા રેકોર્ડિંગ તારી પાસે હોવા જોઈએ. મારે સાંભળ, જો સાંભળી તો ઈ જેદી તને વાત કરાવી એના પુરાવા દેજે ને, હું તમને નાખીશ તમને બધું. હા પણ ઈ પછી અને મારી મમ્મી એમ કહે છે ને કે આવડા ત્રણ છોકરી મારી નાખી, તમારી પાસે સબૂત છે? એની પાસે સબૂત છે, પેલા સબૂત લાવી દો, પછી તમે વિડીયો મેકજો. જો મારી વાત સાંભળ, અત્યારે છે અમે વિડીયો છે ને મૂક્યો છે ને બેટા, પણ તમારી વાત જો મનસુખભાઈ તમને ભલે ખોટું લાગતું હોય, હું તમને લાગે મને ખોટું, હું હારો માણસ એને મારી મમ્મી બોલ્યા એમ તમે બોલ્યા, બરોબર? તમારી પાસે સબૂત છે? એને ત્રણ છોકરી મારી નાખી કઈ છે? મારી સાંભળ, જો છોકરી મારી નાખી કે મરી ગયા જે કર્યું હોય તે ઈ તમારી, પણ અત્યારે જે માતાજીના નહીં આ તો માતાજી છે, અમારું નામ નથી બધું માતાજી. આ જે કર્યું છે ઈ તો માતાજીના બે ભૂવા તારી માં સાંભળી સાચો ભૂવો છે, ખોટો ભૂવો નથી, હાસો છે. કોણ? આ શૈલેષ રે ને, શૈલેષ ઈ સાચામાં છે, ખોટામાં નથી. સાચામાં હોય તો જો કિંજલ મારી સમજ, જો આપણે એટલું બધું વાત નથી કરવો અને એટલું બધું. હવે સાચો ભૂવો હોય તો મારા બેંક એકાઉન્ટ નંબર એને અપાવી દો. કેનો? મારા બેંક એકાઉન્ટ નંબર પૂછી લે, તું એને પૂછ કે કારકામાનો રાવળદેવ બોલે છે કે મારી તારા એકાઉન્ટ નંબર કેટલા, મારા બેંક એકાઉન્ટ નંબર આપી દે. મારા છોકરા કેટલા સી કહી દો, હાલો મારે કેટલી બાયુ સી કહી દો. એવી એવો દુનિયામાં કોઈ નો કહી શકે કે વિશ્વાસ હોવો પડે. કિંજલ હું વિશ્વાસ તો રાખું, પૈકે પડું અને તમે કયો ઈ કરું, તમે પૈકે લાગુ, વિશ્વાસ હોવો પડે. હું તને કિંજલ એમ કઉ છું કે હું તને એમ કહું કે હું મોઢામાં ખાવડું લઈને પૈકે લાગુ કે ભાઈ હાલો ભાઈ ધર્મભાઈ ભુવા હું હિન્દુ ધર્મ માનવી સીવી અને એટલે અમે માતાજીને માનવી. બેન આ જે કામ કર્યું ઈ ધર્મ નું કર્યું છે કે પ્રેમ પ્રકરણ છે? આ જે પ્રેમ પ્રકરણ છે કે માતાજી કાળકા માનું વાલ્યું છે? આપડા જે અત્યારે તમે જે રહ્યો છો ઈ કાળકા માની તમને એક સ્ત્રી અને એક પુરુષ, એક પુરુષ ને પુરુષ વગર પૂરું થાય? પણ ઈ હું તને એમ કઉ છું તો ઈ તો માતાજીના નામે છે જ, તો હું સમજુ છું. હા તો એનું નામ જ શું લેવાની જરૂર છે? એનું નામ જ ખોટું આવ્યું છે ને. પણ કોણ તો ભરી આટાણે જો કિંજલ મારી સાંભળે, આ જે શૈલેષ છે એને મોટા મોટા વાળ રાખ્યા તો અટાણી તો એને ભુવા હોય એ સંસાર નો બાંધે? એ સંસાર નું નથી કેતો બેટા, હું એમ કઉ છું કાળકામાં આવતા હતા, અટાણે કાળકામાં આવે છે કે અવી ગયા? બે આવે છે.
તો કાયકામાં આવતા હોય તો મારું કઈ કરી દે ને માઈ ગયું મારે હું તમારી ભેગો વિયવું સેવા કરવા બાપ ના મારો બાપ મરે જો હું ખોટું બોલું હા તો વિયાવો હા તો પણ મને કાયકામાં એકાદો પરસો દે તો થાય ને શૈલેષ ને પૂછી લે હાલો શૈલેષ ને કે હું ડાક દેશે તમને એમ ને તો જો એમ કિંજલ બેટા આડું આડું બોલતો ન હાલે હું એમ કહું કે હાલો તમે અને તારી માય ભૂઈ છે ને આય ભૂવો છે આમાં મારી વાત સાંભળો લાંબુ ટીકીની વાત અલગ રહી મારી વાત સમજો તમે આમાં જો આ વિડિયો તમે ડિલીટ નહીં મારો ને બદનામ કર્યા છે અમને તમે ને મારી મમ્મી ઈ તને કહી દઉં કિંજલ ઈ તને કોઈ ચડાવતું હોય ને જો ધમકી નહીં મને કોઈ ચડાવતું સાંભળી નથી લીજે ઈ તને મને ખોટી વાત છે અને કઈ છોકરીઓ નથી મારી ઈ તો તમારી માથે હું કાયદો મૂકીશ અરે તારે કેવડો મૂકવો છે કાયદો બે માથે કાયદો તમારી એકની પર નહીં મારી મમ્મીની તમે બે ઉપર કાયદો મૂકીશ કિંજલ અત્યારે જે તે મને ફોન કર્યો છે હા હું તમને સમજાવવા બીકો છે મેં હા મેં એટલે મને સમજાવવાનો હું બહુ સમજેલો માણસ છું અને કિંજલ બેટા આ છે ને એમાં ઈ કદાચ તું કઈ ઓલા ધમકાન ધમકીન કરતી હો તો ઈ તારા હું તમને ભાઈ માનું છું મારી વાત સાંભળો હું તમને ભાઈ માનતી હોય પછી પાછું કાયદાની વાતો બતાય આ ડરતા ન હોય આમાં તારક છે અને બધી તારો આવડો ભાઈ તમે ખોટો વિડિયો હા તારો ભૂવો રહ્યો ને આવો કર્યો તારા વાયરલ કરો સાંભળી લે તારા ભૂવાને આ શૈલેષ ભુવા અને આમાં જો આમાં કાઈ થયું ને તમે વિડિયો નહીં વાયરલ ખોટો વાયરલ કર્યો છે એટલે હું તો કુંડી કરીશ ને મરીશ ને એટલે હું તમારું ને મારા મમ્મીનું બેનું નામ લઈ ખોટો વાયરલ કર્યો છે સાંભળજો જો તમે દવા પી જાઓ આ પણ ઈ મરી જાવ જો સાંભળી લે બેટા મરી જાવ મેં તમને કીધું ન તમે મરી જાવ તમે ભુવા ધૂણતા સુનારવા કર્યો છે ખોટો વાયરલ કરો એટલે કેમ પોહાય સાચો કરો ને તમને કોણ ના પાડે છે મારી વાત સાંભળ ઈ તું તારી મમ્મી આ બધું તમે ધૂણતા પ્રયોગ કર્યો છે પ્રૂફ આપું બધું દેતી નથી પ્રૂફ વાતો કરે તું મને પ્રૂફ દેજે હું તને કહું તો છું તમને નાખું નાખી દો જો મારી વાત સાંભળી લે બાકી તું એમ કહેતી હો કે કોઈ કાયકામાં ના હિસાબે ફરિયાદ કરવાની છે તો કાયકામાં કહી દો તમને બધું પ્રૂફ સાંભળી લે તું મારી અત્યારે વાત આપણે પૂરી થાય ને એટલે હું તમને તરત નાખું હા સાંભળી લે કિંજલ એક મિનિટ જો તા શૈલેષ માં આટલું બધું દેવ છે પરચો છે પછી ફરિયાદ ની વાત ન કરાય કઈ શૈલેષ ના પગમાં પડી જાય ને એને કહી દે મને મૂંગો બેરો કરી દે ને અમારા ઘરે છોકરાની બાયું માંદ્યું પડી જાય ને બધું હાચું આવડો પ્રૂફ નાખવું એટલે તમાર વિડિયો પ્રૂફ નહીં ખબર આટાણે તે ફરિયાદ ની વાત કરીને કાયકામાંનો ભૂવો છે સાક્ષાત કાયકા છે અને કાયકામાં પરસો દીધું કાયકામાં શૈલેષ નકા મને મૂંગો બેરો કરી દે મનસુખભાઈ મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે છે ને પેલા પ્રૂફ જોઈ લો સાચું જોઈ લો પછી મારી આ પ્રૂફ હોય તો તું તારી માં વિરુદ્ધ તાર ફરિયાદ કરવી છે ને તે કેમ તારી માં વિરુદ્ધ ફરિયાદ ન કરી તું અટલ વાતો કર તો ઈ તો સાંભળી લે ઈ તો તું પોલીસ ડિલીટ નહીં મારું એટલે હું ફરિયાદ કરવાની ભૂલી જા વિડિયો તો ડિલીટ આજીવન નહીં થાય ઈ તો તારે હું મરીશ ને તો હું બેનું નામ લખાવીશ બરાબર ઈ તારી મેટર થઈ ગઈ બેટા મને ધમકી મારી કામ નહીં ખોટું વાયરલ કર્યું છે તો આપણે ખોટું કર્યું હોય તો ફરિયાદ કર તને મેં એવું ના નથી મને ખોટી રીતે કરી છે સમાજમાં બેટા આપણે જો કોઈ પ્રેમ પ્રકરણમાં કાયકામાંનો ભૂવો પ્રેમ કરતો અટાણે કિંજલ તને ભૂવો ડંકી મારે છે ને તને પંપ મારે છે તું મારી સાથે જોર કર ડંકી બંકીને મારતો મને સાવનમાં કાયકામાં હમ ઈ મો કાયકામાં વાળો નથી હું સાવનમાં વાળો નથી હું બોલપેન વાળો છું બેન તારે કાયકામાંની ડર મને બતાવતી નહીં કાયકામાં એક દોરો નહીં નહીં ડર નથી બતાવતી તારે કાયકામાંનો ડર તારા ઈવડાઈ ભાઈ શૈલેષ પાસે રાખ ને શૈલેષ માની કાયકાને મોકલ રામ હોય નકર તારે કાયકામાં હારે વાત કરે નકર શૈલેષ હારે વાત કરે હાલો કિંજલ શૈલેષ હારે વાત કરે ભાઈ મનસુખભાઈ હું તમને મારી વાત સાંભળો મને શૈલેષ હારે વાત કરે ભાઈ વાત કરે મારી વાત નામ છે જો તને તારી માં વાળી હોય સાંભળો મારી વાત સાંભળો હું તમને એટલું જ કહું છું તમે વિડિયો ખોટો ન ચડાવો હાચો ચડાવો હાચો જ છે ખોટો તો ભાઈ કાયકામાં તમે ધૂણતા ભુવાય તું ભુવાના ઘરમાં શોખ નથી તમે હાચો કયો છો ને હાચો તું ભુવાના ઘરમાં તે ભુવારે સાંભળી લે તે ભુવારે પ્રેમ કર્યો કે નથી કર્યો મનસુખભાઈ પેલા મારી વાત સાંભળો એમ નહીં મને ભલે ઈ કે તે સાંભળો હું તમને બધું હું પૂછું એટલે પેલા કિંજલ બેટા મારી વાત સાંભળી મારો દીકરો હું તને કહું છું બેટા તારે ભુવા હારે તે પ્રેમ કર્યો કાયકામાંના ભુવા હારે તારે પ્રેમ કર્યો કે નથી કર્યો
હા મેં કર્યો. હા બસ તો પછી મારી વાત કેટલી છે કે ભુવાએ તને લઈ ગયો કે નથી લઈ ગયો? ભુવા અરે તે લગ્ન નહીં કર્યા? નહીં 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 લેવા નથી આવ્યા, હું મારી જાતે આવી છું. હા પણ તારા સાથે પણ તને પ્રેમ કર્યો તો તું ગઈ ને? પ્રેમ વગર નો જાય ભાઈ. પ્રેમ મને નથી કર્યો, મેં કર્યો છે, એને મને નથી કર્યો, એ તો મને કે તે કર્યો કે એને કર્યો? તે ભુવા અરે કર્યો કે નથી કર્યો? કારિકામાંનો ભુવો છે કે નથી? આ ભુવા બધાય છોકરીઓ નથી રેખતી. મેં દવા હોત પીધી હતી, હું તમને દવા નહીં ફોટા નાખી. હા, મેં ઈ તો દવા જો હોત પીધી આગળ હતી. સાંભળ. હવે તારે દવા પીતા છે. હવે તને કારિકામાંનો ભુવો મળી ગયો છે. હવે ક્યાં તારે દવા પીતા છે? હવે અમારી પણ તમે ખોટો વાયરલ હું કામ કરો? સાચો કરો એ હું તમને દવા કહેવા હાચું માંગુ તો છું, કરું બીજું કાંઈ કહેવા નથી માંગતી. કિંજલ હાચું તો કરું છું બેટા કે તે ભુવો તને લઈ ગયો એ વાત સાચી કે નહીં? બધી વાત સાચી છે, પણ તમારી વાત ખોટી છે એમાં. તો એમાં પૈસા ભલે રે. લીધા, મારે પૈસા અમે લીધા. અમે નહીં, કોઈ નહીં, સાંભળ્યું. સાંભળો. જો અમે નહીં. કિંજલ, પૈસા કિંજલ. લીધા એ ખોટી વાત છે. કિંજલ, પછી તને કિંજલ છોકરી સાંભળ. માની હવે એ ખોટી વાત છે. સાચી વાત કરો. સાંભળ. જો કિંજલ મારે ઈ સાચી ખોટી તું ને તારી માનો પ્રશ્ન જી મારો નથી. એમ નહીં, માની માર પાસે હવે ઈ મારે કઈ સોગંદનામા મંગાય નહીં. હું એક કાર્ય કરું છું. મારી વાત સાંભળો મનસુખભાઈ, મારી માર મમ્મીનો પ્રશ્ન છે ને, તમે એમ કહો છો ને, હા. તો તમે શું કામ વિડીયોમાં બોલ્યા? શું તમે શું કામ વિડીયો બોલ્યા કે છોકરીને ત્રણ છોકરાને છોકરીને મારી નાખી છે? ભાઈ જો હવે ઈ તો સાંભળ ભાઈ જો સાંભળ. ઈ તમારી મેટર થઈ ગઈ. ભુવાએ સાંભળે એ ભુવા બધાય હવે જો કિંજલ ભુવા બધાય આવા સિનારવા કરે જ છે. ઈ તો અમે ખોટી બધા હોય જ છે, બધા શીંડાવડા જ હાદા છોકરા હોય ને ઈ શીંડાવડા જ કરતા હોય. બધા શીંડાવડા જ અમે હોય. ઈ ભલે કર્યું બેટા એની અમે મારો વાંધો નથી પણ કાલકા બોલું ઈ વાત કરું છું હું. બીજું કાંઈ નથી નહીં. અને ઢૂંઢતા વાત નથી કરી એમ, અને કાંઈ એવું કાંઈ થયું નથી, બરોબર? અટાણ એવું કે હવે ક્યાંથી જો હવે અટાણ મોવારા કાપી નહીં માર્યો ના ભાઈ મોવારા કારકામાના કાઢ લે હવે ઈ હેન્ડસમ થઈ ગયો. હવે અટાણે તો આખું બધું ઈ તો મેં વાળ કપાવરાવ્યા છે મેં. ભાઈ તને ખબર હતી નકર હું ભૂંડી લાગુ. નહીં. મોવારા હોતો રાખ તું મોવારા હોતો રાખ દે તારા ફોટા હારા નો આવે ભાઈ. જો તું સાંભળી જો કિંજલ મારી વાત સાંભળ. હા કિંજલ જો સાંભળ. જો તારી ઇન્સ્ટાગ્રામ આઈડી માં જે તારા ફોટા ને તારા વિડિયા છે એને માથે વાગ્યું તું ને એટલે મેં કપાવરાયા છે, એને માથામાં વાગ્યું છે એટલે મેં ઈ તારા કપાવરાયા. પ્રેમ જો મારે અમે તો ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે તમારો બેયનો પ્રેમ તમારા બેન ન કરવાની, ખોટી વાત ન જો કરો. સાંભળી લે કિંજલ બેટા મારે તમને કિંજલ બેન મારે તમે હું બેટા એવું કહું છું કે અમે ભગવાન પાસે પ્રાર્થના કરી છે બુદ્ધ ભગવાન મારી હારે પાસે. શું થયું હોય તમને ખબર છે તો તમે ડાયરેક્ટ તમે વિડિયો વાયરલ કરી દો એટલે વિડિયો તો વાયરલ થાય. અમે વિડિયો વાળા જ છીએ. અમારામાં આવ્યું ચડાવતા હોય. તમારી પાસે સબૂત છે ઈ કયો મને? હા સબૂત. હા ભાઈ તું અટણ સબૂત જ ના ઉભી ભાઈ. તો તારો ઘરવાળો સાંભળે તારો ઘરવાળો જે છે શૈલેષ ઈ કાળકા માનો ભૂવો ન હોય તો મારી ખોટી વાત હોય પાછી લે. પણ ભૂવા છે બધી વાત છે. ભૂવો તો અમે ઢૂંઢતા બેન જો પ્રેમ આખી જગત કરે છે. પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ. બધું કરે છે ઈ વાયરલ કરો તો. અરે પણ બેન હું એમ કહું છું એમાં તો હા ભાઈ એમાં તને છોકરી મારી નાખી જો સાંભળી લે અમે તારી માનું ઉપરાણું ખેંચ્યું નથી. તારી માય ભૂઈ છે તો તારી માં જો સડેલ માની ભૂઈ હોય તો હું તો બધા ઓડિયોમાં સાંભળી લે. તમે હિસ્ટ્રી જાણજો ખાલી શું કરે મારી વાત અમે ભુવાની હિસ્ટ્રી બધીની આ જ હોય. અમે તો તને કઈ મોઢે કહીએ કે ભુવા સિનાળવા જ હોય. એટલે હવે અમે તને કહીએ છીએ આમાં ક્યાં કઈ વાત જ એવી. ભુવા સિનાળવા હોય એમને ખોટું ખનકલું હલાવતી હોય ઈ શું હોય? સાંભળી લે ભાઈ જો ઈ અટાણે ઈ તારો મેટર થઈ ગયો. જો તું તારી માને મારી મેટર છે એમાં તમે ઈ શું કામ બોલ્યા? ઈ તો તારી માએ મને ફોન કર્યો છે ને અટાણે તે ફોન કર્યો. કિંજલ હું નથી કીધું કાંઈ. મેં તારી માએ ફોન કર્યો તો અત્યારે તે ફોન કર્યો તો મેં તને સમજીને ઈ કહેવા માંગુ છું તમે મારી માને સપોર્ટ કર્યો તો મારો સપોર્ટ મેં કોઈને સપોર્ટ કર્યો નથી. મને ફોન કરતા હોય મારી યુટ્યુબ હું આગેવાન છું જાહેર કાર્યકર છું પણ તમે એને મારી માને ખોટો સપોર્ટ ન કર્યો તો આ ખોટો કાંઈ કર્યો. સાંભળી લે જો સાંભળી લે અત્યારે તું જે બોલે સાંભળી લે કિંજલ સાંભળી લે અત્યારે તું જે બોલે તો હું અત્યારે તને સપોર્ટ કરું છું ને તારો ઓડિયો ચડાવું છું. મેં ક્યાં તને એમ કીધું સાચું ચડાવજો. હા તો હા ભાઈ અત્યારે તું સાચું કીધું છે તે સાચું કીધું તું જ બોલે આમાં મેં ક્યાં કીધું. અત્યારે તારો જ ઓડિયો તું મને કે મારી સાંભળી લે કિંજલ હું બધું પ્રૂફ આપીશ. હા તો તું પ્રૂફ દે ઈ પ્રૂફ ચડાવી દે. તું તાર મને દઈ જાય પ્રૂફ નો હા પણ તું પ્રૂફ દે નો ચડાવ મારા બાપમાં ફેર હોય પણ તારે મને ચડાવી હું તમને બધું પ્રૂફ આપું. બસ બેટા હું તને એવું નથી કહેતો હું કોઈનો માણા નથી પણ તમે ભુવા ભરાડા હોય એના ઘરે સિનારવા હોય 1000% છે. ઈ તો તમારે હા પાડવી પડે કે નહીં કે ભુવેના ઘરે બાયું વયું જાય ભુવેની છોકરીઓ વહી જાય ભુઈની છોકરી વહી જાય તો ભુવેના ઘરે માતાજી જવાબ દેતી નથી અને માતાજી હા ના નથી કરતી. ઈ વાત હાક ના
ઈ બધામાં હું એમ જો કિંજલ જો મને હું પૂછું હું એમ કહું છું કે પ્રેમ કરતી હાલ કદાચ આવડો તને પ્રેમ કરે છે ને એમાં કાલિકાનો અવતાર આવ્યો તો એમ નહીં, એને પૈસા નથી લીધા, એ તમે એવી વાત કરી છે, એને પૈસા ને પૈસા ભાઈ, સમજ્યા, એને હા ભાઈ, હા ભાઈ, હવે એને ઈ જો 1,15,000 દીધા છે. કેટલા? 1,15,000 મારા મમ્મીને કિંજલ મારી વાત સાંભળ કિંજલ બેટા મારી હું એમ કહું છું હતા લીધા ઈ તમે તું ને તારી માં હાજર હતા હું તો હતો નહીં હું નથી તારી માને ઓળખતો નથી તને ઓળખતો બીજા મારા મમ્મીને મેં પૈસા નો દીધા ને એટલે મને બદનામ કરે છે એટલે તોય તમને. આખી વાત સમજતી નથી તો પૈસા લીધા તો તોય પૈસા હાટું પ્રેમ કર્યો હોય તો કેને ખબર છે ઈ માને અમે તો થોડા જાણી છીએ હાલ કાલ તારો ઘરવાળો ફોન કરે અને મારા મમ્મીને પૈસાની ના પડી ને એટલે નકર ઈ ના આદત આખી વાત હવે તારી માને તો સાંભળી તારી રેકોર્ડિંગ તમને નાખું મારી મમ્મી ખુદ બોલી છે હા, પણ હું- કંકોત્રી એમ કિંજલ આખી વાત સમજતી નથી તમારે કઈ કરવાની જરૂર નથી તમે તો અહીંયા ઘરે દાણા નાખીને કહેવાય ને કે ભાઈ શૈલેષ ભુવા હાલ આપણે કાળકાને પૂછી લ્યો મારી માં સુધરી જવી જોઈએ દાણા ને જોતા એ દાણા કોઈ ને જોતું તો અમારે કાળકામાં પણ કઈક ધા નાખો કઈ એને કરો કે એ મારી પાવાના રાગની દેવી મારી કાળુડી દેવી મારી માં આવું ન કરે પણ તમે ખોટી વાત કરી છે સાચી આખી કરી હું એમ કહું છું કિંજલ મારી વાત સાંભળ તમારા ઘરે દેવીઓ આવે છે તમારા પૈંડમાં આવે છે તારા ઘરવાળાને આવે છે તારી માને આવે છે તો તમારા ઘરે દેવીઓ આવે છે તમે તમે એની પાસે- વચ્ચે હું કામ પડ્યા તો અરે પણ મને ફોન કર્યો એટલે અટાણે જો તે મને ફોન કર્યો કિંજલ હું તને જવાબ દઉં છું બેટા મેં તારી હારે અભદ્ર વર્તન કર્યું નહીં તારી માન મર્યાદાથી તારી હારે વાત કરું છું હું તને દીકરી તરીકે બોલાવું છું હા તો હું તમને માન દઉં છું ને તો આપે તો હું તને એમ કહું છું કે તમારા ઘરે માતાજી આવે છે, અમારા ઘરે તો આવતું નથી હું મોટો ડીયો. મારી વાત સાંભળો હું ઈ જ કહેવા માંગુ છું હું તમને માનું છું ને એટલે હું તમને કહું છું કે આ આવડી આ વાત ખોટી છે ઈ વાત હા ભાઈ એ ખોટી હાચી તમે જાણો ઈ તારી માનો ને તમારો પ્રશ્ન છે ને તમે તઈને હવે તમારા ઘરે ભૂવા ધૂણતા ધૂણતા તમે સિનાળું કર્યું ચડાવાય ભાઈ સબૂત હા, બેન હવે મારી વાત સાંભળ અમારે તો ભૂવા ભરાડીનો પર્દાફાશ કરી છે તારી માં બોલે છે એ હા ભાઈ એમાં તારી માનુય બોલ્યો કે સુડેલ માની ભોયની છોકરીને લઈને લઈ ગયા મારી વાત સાંભળો હાચો કરો હાચો કરદો ફાઈસ કરો તો હાચો અટાણે સાંભળ જો અટાણે જો તારી ઈચ્છા હોય અને બેટા તું તૈયાર હોય તો તારી માનો પર્દાફાશ કરી દઉં છું હા તો તારી તું મંજૂરી દે કે મારી માને હું મારી માએ આવું કરે છે હું મને કહી છે મને કહે હું કરતો ચડાઈ દઉં છું હા એવું કરે છે હા બસ વાંધો ના હા પણ તો બેટા હું તારું ચડાવું છું હાલો હું તને યુટ્યુબ માં ચડાવું છું તારો ઓલો પેલો ભાગ હતો ને આ તારો બીજો ભાગ હાલો લગાડું છું અમે કોઈના નથી હતા તે મને ફોન કરી તારું ચડાવી મેં દીદી તમને 35,000 નું કીધું બરોબર મેં પછી ફોન કર્યો મેં કીધું ક્યારે તારે પછી શૈલેષ 35,000 લીધા અમુકના મેં કીધું પૈસા 1,15,000 આપણે તમે સાંભળી લે કિંજલ બેટા મારી વાત સાંભળ જો તમારે ક્યાંય ફરિયાદ કરવાની જરૂર નથી તમારે ન્યા ઘરે જો કાળકામાનો ભૂવો છે આ બાજુ તારી માં રહીને એ સુડેલ માની ભૂઈ છે તમારે કોઈ પોલીસ સ્ટેશન માં ક્યાંય જવું નહીં માતાજીના મોઢે વ્યા જાવ એની પાસે ધા નાખો એટલે થઈ જાય કેમ કે તમારા ઘરે આખે દેવ હવે જો પાવાના ટોકની દેવીનો ભૂવો હોય જો તલવાર્યું મારીને જો કદાચ જીભ કાપતા હોય અને તારી માં સુધરે ને ઈ કોઈ દી ભેગું થાય નહીં પણ વાત ખોટી છે તમે જે વાત કરી છે એ ખોટી છે સાંભળી લે ખોટું બદનામ થવાનો આમાં મારે મરવાનો વારો આવ્યો તો બરોબર તમે ખોટી વાત કરી એટલે મારે મરવાનો વારો આવ્યો છે સાંભળી લે મારા દીકરા તો સાંભળી લે હું એમ કહું છું તમે છે ને કાયકા માનો કઈ ધા નાખો તારી માં તારી વિરુદ્ધ બોલે નહીં પતી ગઈ વાત તમારા ઘરે બેઠા રાતે તમે કાયકા માનો આરાધ કરો ને બે જણા મંડો માળા ફેરવા એટલે તારી માં તારી મારી વાત સાંભળો તમે એ વાત સત્ય છે પણ તમે સત્ય જે સાચી વાત કરીને તમે હું મારી જો મને મેં દેવના પરચા જોયા નથી એટલે મને ખબર નથી પણ તમારે જો હું તો એમ કહું છું મારી વાત સાંભળો હું તમને એટલું જ કહેવા માંગુ છું તમારી પાસે સબૂત છે તને છોકરી મારી નાખી હું મારી નાખવાની વાત નથી કરતો ભાઈ જો સાંભળી મારી નાખી હોય તો તમે જાણો ને ઈ જાણે ઈ મારે મને તમારી વિડીયોમાં નો બોલાય અને એને પૈસા લીધે તમારે મેં નથી કીધું ઈ તો તારી માએ કીધું છે મેં ક્યાં કીધું છે સબૂત છે તમારી પાસે અરે પછી તારી માને કે એમ કહું છું તમે ઈ તારી મમ્મી ને તું કે મને તારી માને હું તો ઓળખતો નથી ઈ તારી મમ્મી ને તું ફોન કરીને કહી દે તારી માનો નંબર તારી પાસે જાણીને પછી વિડિયો મે કાઈ તો આવો વિડિયો અમે આખી વાત કિંજલ બેટા સબૂત હું તમને ઓળખતો નથી મારે તો ખાલી YouTube ના માધ્યમ થકી દુઆ ભરાડી છે કોઈ ઓળખતું નહીં પણ હાસુ જાણીને મેકો ખોટું હાચું જ હવે આટાણે તું હા ભાઈ સાંભળી લે હવે સાંભળી લે કિંજલ અત્યારે તું બોલેસ હું તારું હું હાચું માની લેવાય મને કે તું આજે કીધું ઈ મારે તો હાચું માની લેવાનું કા ખોટું બધું હું તમને સબૂત દઉં આપત તો ઈ તારી માએ સબૂત દીધા કે ભાઈ મારા ઘરે પગલા પાડવા આવ્યો તો સબૂત દીધા તારી માએ સબૂત દીધા એના વિડિયો છે મારી પાસે તારા ઘરે પગલા પાડવા આવ્યો હે
પગલા તો બધે પાડવા જાય છે. પણ તો ઈ પગલા પાડ્યા પછી જ તમારા પગલા બગડ્યા, એમાં હું શું કરું? અને તારી માને સુડેલમાં પૈણમાં આવતા હતા તે દી આવ્યા નહીં. હું ઈ તમને કહું છું કે પગલા તો પાડતા જ હોય જે બરોબર, પણ ઈ આ પૈસાનું ઈ તો વાત સાચી છે, પણ આ તો પૈસાનું જે કર્યું ઈ તો માતાજીએ કરાવ્યું એવું માની લ્યો ને તમે. સાંભળી લે કિંજલ, મારી વાત બેટા, હું એમ કહું છું કે હાલો દેવમાં જ નાખી દો. કદાચ તારી માને કોઈ સુડેલમાં પૈણમાં આવ્યો હોય ને એવું કર્યું હોય, કદાચ દેવ છે ભાઈ. અહીંયા પૈસા હાટું થઈને ફસાવાનું પ્રશ્ન કર્યો તો તમારા ઘરે ઈ આવું કરે, માતાજીના પૈણમાં આવતા ઈ આવું કરે, તું કાં ખોટી વાતો કરેલા ભાઈ? કોણ મારી માં કરે છે ને? તો તારી માને ઈ તો સુડેલમાં કદાચ હોય. નહીં તો કહે છે નહીં ઈ સુડેલમાં ની બોય નથી. ઈ ખોટન ખાનું હલાવે છે. તો તારી માં ખોટન ખાસે લાવવાને, તારે શૈલેષ ધૂણ ઈ પડસા દે છે. એલા એ રેવા દે ને છોકરી, હું કામ મને હેરાન કરે ગરીબ માણસ. નહીં ખોટું થાય છે, પણ ખોટું બોલે. તારી માં ધૂણે ઈ ખોટું ધૂણે છે, તારે શૈલેષ ધૂણે ઈ હાસું ધૂણે છે. ઈ વાત ફાઇનલ. પણ આખા બોટાદમાં બધે પૂછી લો તમે, ક્યાં કેવા છે એમ પૂછી લો. શૈલેષ મારો બાપુય નથી, મારો બાપ રહ્યો ને ઈ બીજે રહેશે. ઈ તે જીવ ભાઈ ઈ સાંભળી લે, ઈ તો હવે બેટા ઈ તમારો ઘરનો મામલો છે, એમાં મારે લેવા દેવા નથી. મારે માતાજી પૂરતી વાત કર બેટા. હું કિંજલ મને ખબર, ઈ તારા ઘરનો મામલો મને નો કહેવાય. એનું કારણ છે મને દેવગતિની વાત કર. હું દેવગતિ ને હાલો. તો તમારા ઘરે જો તારી માં ધૂણતી હોય ને તારો બાપ જુદો રહેતા હોય તો તમે માતાજી માનતા કરો. શૈલેષ ને બે જણા ભેગા થઈ જાય. તમે એમને વાયરલ કરી દીધા, એનું શું કરવું અમારે? આખી વાત સમજતા નથી. આ વાયરલ કર્યું એ માતાજીએ નથી કર્યું. આ વાયરલ તો યુટ્યુબરે કર્યું છે. ખોટું કર્યું, સાચું કરો. હું તમને એમ કહું, હવે આ ઉભરે તું બોલો, સાંભળે હાલો. હાલ તારી માએ કર્યું ખોટું કર્યું, આ તું બોલે તો સાચું છે ને? હા આ તો સાચું વાયરલ કરી. હાલ સાચું. હા બસ બરોબર. હા તારું સાચું વાયરલ કર્યું. લાઈક પુરાવા નાખ ખાલામાં. આ બધું નાખું છું તમને. ફોન નાખી દે, રાખી દે. અને શૈલેષ ભુવાને કહીજે મને કઈ મૂંગો બેરો કરી દે ને આવું કરે એટલું કરાય છે ભાઈ સાહેબ. હા વાંધો નહીં, અંદર હું તમને બધું નાખું છું. અને જો અને આ તમે નો કર્યું એટલે હું મરી જઈશ, એમાં તમારી બેની જવાબદારી. એટલે અટાણ તારું વાયરલ કરી દઉં છું, ઈ તને બાંધરી આપું છું. હા તું જે બોલી ને ઈ તારો ઓડિયો ચડાવું છું કે ભાઈ આ કિંજલ બેન પોતે આવું કહે છે એવું હું કઉ છું. તારી મમ્મીને હમણાં ફોન કરું છું, તમારી કિંજલ આમ કહે છે. હા વાંધો નહીં. હા એટલે અને ઈ યુટ્યુબ માં ચડાવવું તો હવે વાંધો નહીં ને. સાંભળ હવે કિંજલ એક વાતમાં બેટા બંધાઈ જાય. આ ઓડિયો અટાણે તારી મમ્મી હમું આપણે વાયરલ કરી તો તને વાંધો નથી ને? મને કઈ વાંધો નહીં. હાલો બેટા પૂરું થઈ ગયું. કિંજલ બેન તું તને સાચી સાબિત કરી શીખ, તું સાચી છો. હાલ તું તારા શું છે બધું મારી હાથે મેં બધું કર્યું છે ને હું મારી હાથે આવી છું. હા કાંઈ એ તો તમે અમારા આજે મારે કિંજલ હું તને તારા પ્રેમ પ્રકરણની વાત નથી કરતો. હું તારા પ્રેમની આ કાળકામાં એ કરાવ્યું છે, સુડેલમાં એ કરાવ્યું. મારા માતાજીથી મતલબ છે, મારે તારાથી મતલબ નથી. તે જે કર્યું મેં મારી જાતે કર્યું છે. મને એમ નથી કેતો, પણ કાળકા માના ભુવાએ આ વાત છે, કાળકા માના ભુવાની. મારે ઈ વાત નથી બેટા. એને કઈ નથી કર્યું, એનો કઈ વાત જ નથી. અરે ઈ કાઈ નથી કેતો બેટા. તારી માની સામે પડકાર ફેક. તારા ઓલા એવિડન્સ હોય મોકલ. હાલ એટલે હમણાં ચડાવું છું. હા મોકલી દેવાનો બધું. હાલો આ યુટ્યુબ માં તારી મમ્મી સામે વાયરલ કરું છું. હા કરી દો. ઓકે હાલો. તમને કઈ પ્રોબ્લેમ નથી ને? નહીં મને કઈ પ્રોબ્લેમ નથી. સાચું કરવાનું, ખોટું નહીં કરવાનું. સાચું એટલે તું જે કિંજલ બેન તું જે બોલી છો ઈ જ આ યુટ્યુબ માં આવે છે. ઓકે ચાલો હાલો મોકલો તમારા ફોટા ને એવું મોકલો. હાલો કઈ અને મારી મમ્મી કે ને તમને કે આ ખોટી વાત છે તો એમ કેવું. હું તારી મમ્મી હારે પાછો વાત કરીને તને રિંગ કરું છું. હા સબૂત મોકલ એમ કીધું. બેટા મારી વાત સાંભળ. હવે તું પેલા તારા પુરાવા મોકલ, નહીં એના પુરાવા મોકલે. અને સાચામાં સચ્ચાઈમાં સાથ દીજો. હાલો બેટા ફોટા મોકલો. હાલો. હા એ અહીંયા છે ને કાલના મારી પાસે બાર ગામ છે. એમાં એવું છે બેટા, એની હારે વાત તો કોન્ફરન્સમાં વાત કરાય છે. પણ તમારે એનું શું કામ છે? તમારે મારી હારે વાત કરો ને. મને ખબર છે હું છે હું નહીં. તમે એની વાત શું કામ મારી કરો? વાત સમજ. તારી મમ્મી એવું કે છે કે ભૂવો નથી. તમે વિડીયો મૂક્યો એનો ત્યારે તમે મને પૂછ્યું તું. તો આખી તને નથી, તારી મમ્મી જે કે છે અને તું વાત કરે. આ તો તું તારી મમ્મી જ બોલો છો ને. આમાં ભૂવા જે છે એની તારી માં એમ કે છે કે મારી છોકરીની કઈ આવડતું નથી, ઈ ખોટું બોલે છે. અને તો તમે એનું શું કામ માની લીધું? હું માનતો નથી એટલે તો મેં તને કીધું કે બેટા એવિડન્સ તરીકે તારા એમ નહીં. એને વિડીયો મેં તમને બધા સબૂત મોકલ્યા કે ન મોકલ્યા? હું એમ કઉ છું તું તમે તો માનવા કેમ તૈયાર નથી? હું માનવા તૈયાર છું, પણ તારા ઘરવાળા તો તમે મમ્મી નું માનો છો તો તમે મારું કેમ
કેમ નથી માનતા? અરે પણ તારું માનું છું, પણ તારા ઘરવાળા હારે વાત થઈ તો વાત સાચી થઈ ગઈ ને, એમ કહું વાત સમજે. મારે કઈ કામ નથી, મારે કઈ કેવું તમારે નથી, એનું શું કામ છે એ કયો ને મને. ખાલી વાત જ કરવાની છે કે ભાઈ આ તમારા બે જણાને કઈ વાંધો નથી, આ તારે તમારી જે સાસુ છે એ ખોટા આક્ષેપ કરે છે એટલે એ વાત પતી જાય. મારે કઈ કામ નથી, મારે કઈ કેવું નથી. વાંધો નહીં, હું એને વાત કરાવી દઈશ, તમે તારી કહી દઈશ. એટલે મારે એટલે ખાલી મારે એટલું જ તારી મમ્મી ભાઈ એની હારે મારે વાત કરે. આ તો ઈ હું કે હું બોલું છું ને મારી છોકરી બોલે. વાંધો નહીં, મઢે ક્યાં છે એ? કાલના મઢે છે, એ મઢે આવે ને ઘરે આવે એટલે હું તમને વાત કરાવી દઉં, બરોબર? બેટા મારે સાંભળે, અમારે આ જો ખાલી મારું એટલું કહેવાનું છે કે તારે મને કઈ વાંધો નથી, વાત ન કરાય તો મને કઈ પ્રોબ્લેમ નથી, પણ હું હારો માણસ છું. તારી મમ્મી આક્ષેપ કરે છે તો એ વાત તમારી પૂરી થઈ જાય ત્યાં કણે. વાંધો નહીં, હું વાત કરી દઉં. અને તમે વિડીયો ચડાવ્યો નથી કે? પણ બેટા મને તારા ઘરવાળા વાત ન થાય એટલે હું તો હમણાં ચડાવી દઉં, પણ એ તારી મમ્મી એમ કે છે કે મારી છોકરીને અમે મમ્મી દીકરી બોલી છે ને. તમે એની વાત માનો છો તો તમે મારી વાત કેમ નથી માનતા? હું તારી વાત માનું છું એટલે મેં તને અત્યારે કીધું તારી મમ્મી આમ કે છે, મને તારા ઘરવાળા ખાલી વાત કરાવી દે એટલે હું એને કહી દઉં ભાઈ તારમાં એના ઘરવાળાએ વાત કરી હતી, હું તમે ગપ્પા મારો છો. હા એટલું જ ખાલી મારે એને એટલું જ કહેવાનું રહી. ઓલું એમ થાય કે તમે એને થોડી વાત કરી છે એમ. મારા ઘરવાળો વાત કરે છે કે ઈ તમને કહે છે કે અમને બેન હેરાન કરે છે ને આવી રીતે વાયરલ કર્યું છે. અત્યારે મને ખાલી 5 મિનિટ એટલી જ વાત કરાવી દે ભાઈ હું ઈ શૈલેષ બોલું છું, આ મારી હાઉ મને હેરાન કરે છે, ખાલી આટલી જ વાત છે. એટલે મારે એવિડન્સ હોય બેટા, હું એવિડન્સ ને માનું છું. વાંધો નહીં, હમણાં હું તમને કોમ્પ્રેસમાં વાત કરાવી દઉં. હા મને 2-5 મિનિટમાં ખાલી વાત કરાવી દે એટલે તારો ઓડિયો હમણાં ચડાવી દઉં છું. હા હાલો, હમણાં કરાવી દો, બરોબર? હેલો આ લ્યો કોમ્પ્રેસમાં વાત કરો. હા કરો. તમે જે વ્યક્તિને હેલો જય માતાજી. જય માતાજી, બોલો ને. શૈલેષભાઈ હવે એમાં એવું છે તમારે સાસુ અરે આ તમારો ઓડિયો તો વાયરલ થયો હતો ને આપણે કાળકા માવતરનો. હા એમાં તમારા સાસુ જે છે એ ચુડેલમાંના ભૂઈ છે ને. હા એટલે એને આક્ષેપ કર્યા હતા એટલે પછી કિંજલનો કાલે ફોન મારામાં આવ્યો હતો. હા એટલે હવે એમાં એને એવું કીધું કે ભાઈ અમારો જમાઈ પગલા પડવા આવ્યો તો કાળકામાંનો ભૂવો છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, મેં અત્યાર લગીમાં કોઈ એમ કેમ કે અહીંથી એક રૂપિયો લીધો તો તમ તારે મને સરકાર માન્ય તમ તાર ફાંસીઓ ચડાવી દેવાનું. કોઈ આગળથી એક આઠાના લીધા હોય ને કોઈ જે મેં મઢે કોઈ ના એક આઠાના મૂકવા દીધા, કોઈ વસ્તુ કરી જ નથી. હા એટલે હવે મારી વાત સાંભળો, કેસ કરી નાખવાનો. ખાલી એક માણસ એમ કેમ કે અમારા 500 રૂપિયા ત્યાં મૂક્યા આરક્ષથી કે આમ કે આપણે એમાં એવું છે કે એને તમે જે પગલા પાડવા ગયા હતા ને એનો ઓડિયો વિડીયો મારામાં નાખ્યો. એ વાત 1000 જગ્યાએ પગલા કરવા ગયો છે. પગલા એટલે મતલબ જે નવા મકાન થાય કે એમાં પગલા પાડવા માટે શેના પગલા પાડવા? આ તમે આને ન્યા ગયા હતા એને શેના માટે પગલા પાડવા ગયા હતા? ક્યાં? આ જે આ તમારે આ જે કિંજલના મમ્મીના ઘરે એના ફોન આવ્યા કરતા હતા ને એ અહીંયા 3-4 વખત આવી ગયા હતા. સાંભળો, પછી મારા એક બેન છે રોહિશા, સમજ્યા? એ કે મારા બેનપણી છે તમારે જવું પડશે. મેં મારા આગળ એવો ટાઈમ છે નહીં. મેં કીધું બેન તાકે ના એ કે હાચા માણસ છે આમ ને તેમને હાલો ને એ બધી વાત થઈ. એટલે એને જે વિડીયો મને નાખ્યો ને એ તમે પગલા પાડવા ગયા છો એનો વિડીયો નાખ્યો, પછી અત્યારે આ કિંજલે જે વિડીયો. મારી વાત સાંભળો મનસુખભાઈ, પગલા બીજે પાડવા જાય છે, બરોબર? અને બધાને પૂછી લેજો કે પગલા પાડવા જાય છે એમને બધું સારું થયું છે, બધાને સારું થયું છે. એના દીવા હોત ચાલુ છે માતાજીના, બધે સારું થયું છે, બરોબર? ઈ તો મારી મમ્મી ખોટો આક્ષેપ નાખે છે. હા પણ એટલે જ બેટા હું આ ભાઈ શૈલેષભાઈ વાત એટલે જ કરું છું. શૈલેષભાઈ હા મનસુખભાઈ, એક માણસ એમ કહી દે ને કે 5 રૂપિયા લીધા તેથી તમ તાર મારી ઉપર કાયદો મારી વાત સાંભળો, અમારે એના કોઈ મતલબ નથી શૈલેષભાઈ. અમારે જો સાંભળો તમે કયો ને એ મારી ઉપર ખોટે જો તમે પછી એક છોકરીને તમે છેડતે કર્યો હોય શું ન થાય એ કયો તો. હવે મારી વાત સાંભળો, અત્યારે જે તમારા વિડીયા મને મોકલ્યા છે એ આ તમારી ચેનલ માંથી મોકલ્યા હોય પછી એને ત્યાં ઉતારેલા હોય એ મને ખબર નથી. એમાં મારી ફેક આઈડી કેટલી છે મનસુખભાઈ? શૈલેષ નું માવતર કાળકા એવી કઈક ચેનલ છે ને? હા. કઈ ચેનલ હાલે છે? કેટલી છે? કેટલી? એક નહીં
એ નહીં, આ તમે જે મને વિડિયા નહીં કેમ તમે કઈ ઓલા જીભ માથે આમ તલવારું મારો છો, આજે પોતાની મારી વાત સાંભળો, હું પોતે વિડીયો ચડાવતો હોય એવી એક પણ ચેનલ મારી નથી. એ તો તમે કદાચ ક્યાંક ધોણવા ગયા હો, ન્યાના વિડિયા ઉતર્યા હોય ને ઈ ચેનલ વાળા ચડાવ્યા હોય. અને મનસુખભાઈ તમે હાસા માણસ છો, ખાસું આમને લાવો. બાકી હું તમને કહું ને, અમે ભાઈ તમને એમ શૈલેષભાઈ કે પૈસા મેં એક આખાના લીધા હોય ને તો તમ તારે એનું સબૂત ખાલી એક જ દે તો મને ફાંસીઓ ચડાવવાની શું કે તમ તારે આમાં અમારે એને જો મારી વાત સાંભળો શૈલેષભાઈ, ઈ છે ને ઈ તમારે જે કઈ હવે આમાં એવું છે જે આક્ષેપ વિક્ષેપ હોય ને ભાઈ, ઈ તો કોઈ પણ વ્યક્તિ કરતા હોય, તમે કરતા ને એ કરતા, એ તો સમજદાર વ્યક્તિ હોય ને. ખોટો આક્ષેપ છે, સાચો કરો એમ તમને કહેવાનો મતલબ એમ છે, અમારે બીજો ન્યાય આપો એમ. હા તો કિંજલ અત્યારે જો મારી વાત સાંભળ કે બેટા, હું અત્યારે જો મેં અત્યારે તને કીધું ને કે ભાઈ શૈલેષભાઈ વાત કરાવો, તો મારે બેટા અમારે કોઈનાથી કોઈ તકલીફ નથી. વાત ખાલી એટલી છે કે આ દેવગતિનું આખું માંડલું હતું. તમારે જો પ્રેમ કોઈ પણ માણસ કરી શકે છે. દેવ છે પણ સચ્ચાઈ છે, ખોટી અપશુભ નાખ્યો છે મારી મમ્મીએ. હા પણ એટલે અમારે એનાથી મતલબ નથી, ઈ તમારો અંગત મામલાથી હું નથી પડવા માંગતો. તમારો ઘરનો અંગત મામલો હોય ને ઈ નથી. મારે ખાલી એટલી જ મેટર છે કે એને જે કીધું કે અમારા ઘરે પગલા પાડવા આવ્યા હતા ને મારી છોકરી કિંજલે રે લફડું કર્યું. નહીં એ વાત આવ ખોટી જ છે. તો હવે શૈલેષભાઈ તમે કઈ સમાજમાંથી આવો છો? હાલો, તમે કોળી સમાજમાંથી આવો ને? હા. હે? હમ. હા, એટલે ઈ હાલો ને ઈ જે હોય તે. એટલે અત્યારે તમે તો આ લવ મેરેજ કર્યા કે પછી કે હિન્દુ ધર્મથી લગ્ન કર્યા છે? મારી વાત સાંભળો, અમે લગ્ન કર્યા પણ આ વાત સાંભળો, 3 વખત 8 વખત તો અહીંયા હોય છે. તમારે દવા પી ગઈ હતી એના ફોટા જોતા હોય ને તો એને મોકલ છે. હું દવા પી ગઈ હતી, મેં કીધું મરી જાય તમે મને નહીં લઈ જાવ ને એટલે મને એના લીધી ઈ બેટા જો સાંભળો, તમે શાંતિથી જીવો, સુખ શાંતિ. અમે એવી આ ભગવાન બુદ્ધમાં પ્રાર્થના કરી છે કે તમારું સુખી સંસાર જાય. અમારો ખાલી વિવાદ એટલો જ છે કે આ દેવ ગતિના નામે થયું છે, એટલી જ મેટર છે. અમારે કોઈ તમારા ઘરથી કે તમારાથી મતલબ નથી. અમે તમારા સંસાર વિશે વાત કહેવા માંગતા નથી શૈલેષભાઈ. તમે સમજી ગયા મુદ્દો? કે આ ભૂઈ છે, તમે ભૂવા છો. આ સુડેલમાની ભૂઈ છે તો એને સુડેલમાં એ નો કીધું ભાઈ તારી છોકરી રહી એને ફલાણ ઠેકાણ પ્રેમ થઈ ગયો. અમારો ખાલી મુદ્દો એટલો જ છે અંધશ્રદ્ધાનો. અમારે તમે સારી રીતે જીવો, તમે રહ્યો, એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ દેવીના નામે તમે આ જે આયલું ઈ બેનને મેં કીધું ભાઈ તમે માતાજીના ભૂઈ હતા તો તમે કેમ સુડેલમાં એ સપના આવીને કીધું નહીં? અમારો મતલબ કઈ છે જ નહીં. અમે તમારો કોઈ સંસાર વિશે એની વિશે પડવા નથી માંગ્યા. અમારે ઈ નથી જરૂર. તમે શાંતિ જીવો, તમને કઈ તકલીફ થાય હું તમને મદદ કરીશ. તમારી બધી વાત સાચી છે પણ અમે બદનામ થઈ ગયા તમારા વિડીયોમાં. હવે ઈ તમે બદનામ સાંભળ, જો આ બદનામ તમને બદનામ કરતા નથી. કિંજલબેન આ તમને બદનામ તમારી મમ્મીએ કર્યા છે ચુડેલમાં?